લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વધતા જતા ટ્રાફિક અકસ્માતો ફરી એકવાર ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યા છે। રાવપુરા વિસ્તારમાં ટાવર 4 રસ્તા પાસે બેફામ ડ્રાઇવિંગનો ખતરનાક નજારો સામે આવ્યો છે। જુબેલીબાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલી એક વૈભવી રેન્જ રોવર કાર બેફામ ગતિએ દોડી રહી હતી અને અચાનક નિયંત્રણ ગુમાવતા ડિવાઇડર કૂદીને સીધી ટ્રાફિક સિગ્નલના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી। ટક્કર એટલી ભયાનક હતી કે કારનું એક ટાયર અલગ પડી ગયું અને એરબેગ પણ ખુલી ગઈ સાથે જ ટ્રાફિક સિગ્નલનો આખો પોલ ઉખડી ગયો। અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। રાવપુરા પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગુનામાં ફરિયાદ નોંધી છે અને સરકારી મિલકતને થયેલા નુકસાન અંગે પણ તપાસ શરૂ કરી છે। પોલીસ મુજબ આ કાર 1 વર્ષ પહેલા વેચાઈ ચૂકી હતી અને હાલ વાસ્તવિક કારચાલકની શોધખોળ ચાલી રહી છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ આ ઘટના બેફામ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી જરૂરી હોવાનો સંકેત આપે છે। घटना बनी जो अपने जान थी मैं कई जगह जा आ रावपुरा मेन रोड पर शशिकांत चश्मावाळानी जग्या है, जे श्री खोडियार माताजीना मंदिर जे टावर 4 रस्ता पर है तेनी बराबर बाजू में आवेल छे। आजे सवारे रोजना नित्यक्रम प्रमाणे अमे लगभग 9:15 आव्या त्यारे आजे परिस्थिति अमे जोई अने ए पहला सवारे अमे मोबाइल पर घणा अमारा शुभेच्छको अने ग्राहकोए अमने रील्स मोकली के जेमां दुकान पासे आवी एक गाड़ी पड़ेली छे ए देखाय छे। કેટલું ભારે નુકસાન થઈ શકે છે? જાહેર માર્ગ છે, રાવપુરા દિવસનો છે, રાતની ઘટના છે, શું માનો છો કેટલી ગંભીર બાબત આપનું ધ્યાન આવી થયું છે? હવે આમાં એવું છે કે આ જે જગ્યાએ અત્યારે આપણે ગાડી પડેલી જોઈ ત્યાં આગળ એક વયોવૃદ્ધ ચાચા ખારી સિંગની લરી અને ઠેલો લઈને બેસે છે, સોડાની લરી હોય છે। આ બાજુ ખૂણામાં એક ભાઈ ચપ્પલ રિપેરિંગ કરે છે, 2-3 ભાઈઓ બેસીને। હવે એ બધા અત્યારે રાતના નહોતા એટલે બધાને બચી ગયેલ છે। મંદિરની બાજુમાં જ અત્યારે ભંડારાની તૈયારી ચાલે છે ખોડિયાર માતાજીના પાટોત્સવની, એટલે ત્યાં પણ મંદિરના કાર્યકરો ઘણા બધા હોય છે, મંદિરના પૂજારી શ્રી ભાઈ બહેન બધા ઘણા સેવકો ત્યાં હોય છે। શું લાગે છે આવી ડ્રાઇવિંગ કરે યુવકો એને શું નોંધ લેશો? હવે એ બાબત સરકાર વિષયક છે એટલે અમે કંઈ જાજુ ના કહી શકીએ, અને આપ મીડિયાવાળા છો, આપ એ બાબતે વ્યવસ્થિત એક જન આંદોલન મુહિમ કરો તો આનું સારું પરિણામ આવી શકે। આપણે જાણ થઈ અને કઈ કેવી પરિસ્થિતિ છે? હવે સાંજે અહીંયા સવારમાં આવ્યો હું એટલે મંદિરે મહારાજ અને બધા આ લોકો વાત થઈ મારી કે રાતે 2-2:30 વાગ્યાના ટાઈમે 2 ગાડીઓ એકદમ ફાસ્ટ રેસ લગાવી અને એક ગાડી અહીંથી ટક્કર વાગી એટલે આ ગાડી અહીં ગોળ ગોળ ફરીને સીધી અંદર ઘૂસી ગઈ, આ પડી ગઈ। પણ બંને માણસો કશું થયું નથી। અહીંયા રાતે એ લોકોએ પાણી પીધું અને શાંતિથી બિંદાસથી ઘેરે ગયા છે। એટલે આ ઓવર સ્પીડનો એક્સિડન્ટ છે। શું લાગી રહ્યું છે આવા યંગ પેઢીઓ રમફાટ હવે ડ્રાઇવિંગ લાઈન કરી રહ્યા છે, અકસ્માત થાય છે, તેના લીધે મોત થાય છે, બેકસૂર લોકોના જાહેર માર્ગ છે અને આ રસ્તો કે સારું છે કે રાતે 2-2:30-3 વાગ્યા હતા અને આ વખતે રાતે 2:30-3 વાગે આ ઓવર સ્પીડમાં ગાડી હતી। હવે સપોઝ અહીં કે રાતે કોઈ ગયા હોય છોકરા બોકરા લઈને કોઈ ફેમિલી, આ સેમ કારેલી પેલા થયો કારેલી બાગમાં પ્રોગ્રામ આમ્રપાલીમાં, એ જ વસ્તુ અહીં બને।